તો પોરબંદરમાં ધોધમાર વરસાદથી ઘેડ પંથકમાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદથી મધુવંતી નદીમાં જોરદાર પાણી આવ્યું છે તો માધવપુર સહિતના આસપાસના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઘેડ પંથકના ગામેથી પાણીનો ધસમસતો પ્રવાહ દરિયામાં વહ્યો હતો। દર વર્ષે ઉપરવાસમાં વરસાદથી ઘેડ પંથકમાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળે છે। તો જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પાણીનું જોર એટલું છે કે મધુવંતી નદીમાં પણ જોરદાર પાણી આવ્યું છે। તો પોરબંદરમાં ધોધમાર વરસાદથી ઘેડ પંથકમાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે। ભારે વરસાદથી મધુવંતી નદીમાં નવા નીર આવ્યા છે। માધવપુર સહિત આસપાસના ગામોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ પામ્યું છે। ઘેડ પંથકના ગામેથી પાણીનો ધસમસતો પ્રવાહ દરિયામાં વહી રહ્યો છે। તો દર વર્ષે ઉપરવાસમાં વરસાદથી ઘેડ પંથક પાણી જ પાણી થતું જોવા મળે છે, જળમગ્ન થતું જોવા મળે છે। તો જે રીતે સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને જે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો, સાયક્લોનિક સર્ક્યુલેશન જે સિસ્ટમ જે સક્રિય થઈ હતી તેને લઈ અને ભારે વરસાદ જોવા મળ્યો હતો। તો પોરબંદરમાં ભારે વરસાદથી પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા। ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું।